નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે। આને કારણે આદિવાસી નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા ગઈકાલથી આવી રહી છે। આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે, જે પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે। ચૈતર વસાવાના કેસ મામલે પણ તેમની ઘણી બધી પ્રતિક્રિયાઓ આપણે સાંભળી। ફાઇનલી જામીન મળી ચૂક્યા છે ધારાસભ્યને, તે વિશે તેમની સાથે વાત કરવાની છે। રાજુભાઈ, અઢી મહિના જેટલો સંઘર્ષ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાય છે। નર્મદા જિલ્લા કોર્ટ તેમના જામીન નામંજૂર કરે છે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં એક સારા સમાચાર ગઈકાલે આમ આદમી પાર્ટીને મળ્યા, આદિવાસી સમાજના નેતાઓને મળ્યા કે તેમના ધારાસભ્યના જામીન મંજૂર થયા છે। પહેલા તો આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો ને કેટલો ઉત્સાહ હાલ લોકોમાં છે? ચૈતરભાઈ વસાવા, આપે જે સંઘર્ષની વાત કરી કે 2.5 મહિના જેટલો સંઘર્ષ, તમારા શબ્દમાં ભૂલ એટલે તે 2.5 વર્ષથી સંઘર્ષ કરે છે। પહેલો શબ્દ હતો એ જ સાચો હતો। ચૈતર વસાવા 2.5 વર્ષથી, જ્યારથી 2022ની ચૂંટણી જીત્યા છે, આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા। ડેડિયાપાડા સાગબારાની જનતાએ ખોબલે મત આપ્યા। એ જનતાના આશીર્વાદથી ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી ચૈતરભાઈના રસ્તા પર ભાજપના નેતાઓએ વારંવાર કાંટા ફેંકવાનું કામ કર્યું। ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે, ગુજરાતના યુવાન અને ખેડૂતો માટે, સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે એ કાંટાળા રસ્તા પર ચાલવાનું ચૈતરભાઈએ પસંદ કર્યું। આ પહેલી વાર નથી। ચૈતરભાઈને આની પહેલા પણ જેલમાં પૂરવામાં આવ્યા। આની પહેલા પણ જે જુઠ્ઠો કેસ કરવામાં આવ્યો હતો, એ ફરિયાદીએ 8 દિવસ પછી કેસ કર્યો। અચાનક એ ફરિયાદીને એવું થાય છે કે 8 દિવસ પહેલા ચૈતરભાઈએ મારા પર આવું કઈ કર્યું હતું। 8 દિવસ પછી ફરિયાદ દાખલ થઈ, ત્યારે પણ ચૈતરભાઈને જેલમાં રાખવાના પ્રયત્ન થયા। જેલથી બહાર આવ્યા પછી ચૈતરભાઈએ સતત ગરીબો માટે, વંચિતો માટે, ખેડૂતો માટે, આદિવાસી સમાજ માટે સતત લડાઈ લડવાનું ચૈતરભાઈએ ચાલુ રાખ્યું। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઘણી બધી ચર્ચાઓ સામે આવી આપણી સામે। ગુજરાતની જનતાએ ખૂબ નજીકથી જોયું। ચૈતરભાઈને ખરીદવાના પણ ખૂબ પ્રયત્નો કર્યા। ચૈતરભાઈ ખરીદાયા નહીં, ચૈતરભાઈ વેચાયા નહીં। ચૈતરભાઈને ખૂબ મોટી ઓફરો આપવાના પ્રયત્ન કર્યા, પણ એનાથી ચૈતરભાઈને ખરીદી શક્યા નથી। ચૈતરભાઈનો અવાજ ડબલ જુસ્સાથી જેલમાં આવ્યા, બહાર ડબલ જુસ્સાથી એનો અવાજ, એની લડાઈ ચાલુ થઈ। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાએ 2500 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું। ત્યાર પછી તો ભાજપના નેતાઓની નીંદર હરામ થઈ ગઈ। આદિવાસી સમાજ માટે જે જમીનો મળી હતી, જે આદિવાસી સમાજને જમીનો સનદથી ફાળવવામાં આવી હતી, ભાજપના નેતાઓના ઈશારે આ જમીન અભણ આદિવાસી સમાજને છેતરી અને આ જમીન ઉદ્યોગપતિઓને આપવાનું ષડયંત્ર થયું। એ પણ ચૈતરભાઈ વસાવાએ ઉજાગર કર્યું। ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ જેની સાથે ટકેલી છે, એ પ્રકૃતિને પણ ક્યાંક ને ક્યાંક તોડવા મરોડવાના પ્રયત્ન થયા। ક્યાંક ને ઝાડનું નિકંદન કાઢવાના પ્રયત્ન થયા। આ તમામ મુદ્દાઓને લઈ અને ચૈતરભાઈ સતત લડ્યા છે। ચૈતરભાઈએ ક્યારેય પોતાનો અંગત સ્વાર્થ નથી જોયો। ચૈતરભાઈને દબાવી શકે એવા ભાજપના કોઈ નેતાઓ પાસે કોઈ જ પ્રકારના એવા નથી, એટલા પૈસા ચૈતરભાઈને દબાવી શકે નથી। જુઠ્ઠા કેસ કરીને પણ ચૈતરભાઈને નહીં દબાવી શકાય। તમામ પ્રયત્નો કરી લીધા પછી ચૈતરભાઈ દબાયા નહીં, ત્યારે ફરી એક વખત ચૈતરભાઈને જેલમાં નાખવાનું એક આયોજનપૂર્વકનું ષડયંત્ર થયું। જે ઓફિસની અંદર આખી ઘટના બની, આજ દિવસ સુધી અમે પુરાવાઓ માંગીએ, આજ દિવસ સુધી અમે ઓફિસના સીસીટીવી માંગીએ છીએ। પ્રાંત ઓફિસમાં સીસીટીવી હતા તો ખરેખર ફૂટેજ બહાર લાવવા જોઈએ। મંદિરમાંથી દાનપેટી ચોરાય, મંદિરમાંથી ચપ્પલ ચોરાય છે, નાનું એવું એક્સિડન્ટ થયું હોય તો પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને આખા વિડીયો સીસીટીવી ફૂટેજ બતાવતી હોય છે। ચૈતરભાઈના કેસમાં તો આવડો મોટો કેસ હતો, શા માટે હજુ સુધી સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા નથી? ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજનો નાશ કરવામાં આવ્યો હોય, એને એડિટ કરવાના પ્રયત્ન થતા હોય, આવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે। વિષય એ છે કે આયોજનપૂર્વક જુઠ્ઠો કેસ કરવામાં આવ્યો,
આયોજનપૂર્વક વધારે સમય જેલમાં રાખવામાં આવ્યા. આયોજનપૂર્વક, ફૈઝાનભાઈ નવાઈ લાગશે વાત સાંભળીને, આયોજનપૂર્વક નામદાર કોર્ટને પણ ગુમરાહ કરવાનું કામ તપાસ કરનાર અધિકારીઓએ કર્યું છે. ખરેખર પહેલા દિવસથી આખા કેસને સ્ટડી કરો. તપાસ કરનાર અધિકારીએ જુઠ્ઠા પુરાવાઓ ઉભા કરવાની કોશિશ કરી. તપાસ કરનાર અધિકારીઓએ ફરિયાદ મોડી દાખલ કરી. ફરિયાદીના નિવેદન વારંવાર બદલાતા ગયા. કમલમમાંથી ફરિયાદ તૈયાર થઈને આવી, એ મુજબ એફઆઈઆર કરવામાં આવી છે. સીધી વાત એ છે, આ તમામ ષડયંત્રો, તમામ પ્રયત્નો પછી સત્યની જીત થઈ. 2.5 મહિના સુધી ચૈતરભાઈ વસાવાએ જેલમાં રહેવું પડ્યું. ચૈતરભાઈને કોઈ ફરક નહીં પડે. ચૈતરભાઈએ તો યુવાનીમાં સંઘર્ષનો રસ્તો પસંદ કરી લીધો છે. એ સમાજ માટે કંઈક કરવા નીકળ્યા છે. એને આ કષ્ટથી કોઈ ફેર નહીં પડે. એ ઓલરેડી એવડા કષ્ટમાંથી બહાર આવ્યા છે અને પોતાના સમાજનું, ગુજરાતની જનતાનું સારું ઈચ્છે છે, સારું ભવિષ્ય ઈચ્છે છે. તો સ્વાભાવિક છે કે એને કષ્ટ પડવાનો છે, સંઘર્ષ કરવાનો છે. એટલે ચૈતરભાઈને કોઈ ફરક નહીં પડે 2.5 મહિના જેલમાં રાખવાથી. પણ મુદ્દાની વાત એ છે કે જે વિસ્તારનો ધારાસભ્ય 2.5 મહિના જેલમાં રહે છે, એ વિસ્તાર 3 લાખ કરતા વધારે સંખ્યા ધરાવતો ડેડિયાપાડા વિધાનસભાનો વિસ્તાર, આ વિસ્તાર 2.5 મહિના ધારાસભ્યથી વંચિત રહ્યો. એનું શું? આનો હિસાબ કોણ માંગશે? લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધારાસભ્યના અભાવે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હાજર નહોતા, લોકો ખૂબ હેરાન થયા છે. આનો હિસાબ કોણ આપશે? આનો હિસાબ આવનાર સમયમાં માત્ર ડેડિયાપાડા, શાકબારા, માત્ર આદિવાસી સમાજ નહીં, આખી ગુજરાતની જનતા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાનો હિસાબ ચૂકતે કરશે. જી રાજુભાઈ, શરતી જામીન છે, શરતો મુજબ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં નહીં પ્રવેશી શકે. તો ઘણા બધા વિકાસના કામો છેલ્લા 2.5 મહિના કરતા વધારે સમયથી પેન્ડિંગ પડ્યા છે ડેડિયાપાડામાં. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? કેમ કે ધારાસભ્યની ગેરહાજરી રહેશે તો પછી ત્યાંના લોકોનો વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે. જે તમે શરતી જામીનની વાત કરી, તો 100% એ બાબતે અમે ચેલેન્જ કરીશું. નામદાર હાઈકોર્ટમાં પિટિશન પણ કરીશું અને નામદાર હાઈકોર્ટને રહેમ નજર રાખી અથવા તો નામદાર હાઈકોર્ટને વિનંતી કરીશું. ખરેખર આ કેસની અંદર ધારાસભ્ય પોતાના વિસ્તારથી બહાર રહી અને કામ કરી શકે પોસિબલ નથી. જરૂર પડશે તો અપીલમાં પણ જશું. મુદ્દાની વાત એ છે કે આ શરતને લઈ અને અમે નામદાર હાઈકોર્ટમાં ફરીવાર જશું. જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જશું. વાત એટલી છે કે ચૈતરભાઈ વસાવા 1 વર્ષ સુધી પોતાની વિધાનસભાથી બહાર ન રહી શકે. આ ધ્યાન નામદાર હાઈકોર્ટનું દોરીશું. મુદ્દાની વાત એ છે કે આખા કેસને લઈ અને પહેલેથી છેલ્લે સુધી આપણે જોઈએ, બહુ સમજવા જેવી વાત એ છે, વારંવાર રિપીટ થાય છે, છતાં કરવી પડે એવી વાત છે. આરોપ શું છે? આરોપ છે ગ્લાસ ફેંક્યો. એક બી પુરાવો નથી. ગ્લાસ ફેંક્યો હા કે ના એનો કોઈ પુરાવો નથી. કોઈને ઈજા થઈ નથી થઈ. કોઈએ જોયું નજર સામે નથી જોયું. ચાર્જશીટની અંદર કોઈ અધિકારી હાજર હતા, એને ગ્લાસ ફેંકતા જોયા ચૈતરભાઈને? નથી જોયા. આ કેસ કોને ઉભો કર્યો? એક પણ વિટનેસ નથી. એક પણ વ્યક્તિ ઓફિસમાં એવું નથી કહેતો કે અમે ચૈતરભાઈને ગ્લાસ ફેંકતા જોયા. એક પણ વ્યક્તિ એવું નથી કહેતો કે ફલાણાભાઈને ઈજા થઈ, ફરિયાદીને ઈજા થઈ. એક પણ વ્યક્તિ એવું નથી કહેતો કે બહેનો હતા અને ચૈતરભાઈ ગેરવર્તણૂક કરી. ચાર્જશીટમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી. તેમ છતાં આક્ષેપ પર આક્ષેપ ચૈતરભાઈ પર થયા કર્યા. મુદ્દાની વાત એ છે, એક ધારાસભ્ય જેવા વ્યક્તિને જો આ લોકો દબાવવા, ધમકાવવાના પ્રયત્ન કરતા હોય, જૂઠા કેસમાં જેલમાં ફસાવવાના પ્રયત્ન કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક ભાજપ એક ઉદાહરણ પૂરું પાડવા માંગે છે કે તમે ગમે એટલા પ્રમાણિક હશો, અમારી સામે સરેન્ડર નહીં થાવ, અમારી સામે ઘૂંટણીએ નહીં પડો, તો અમે તમને જેલ ભેગા કરી દેશું. આ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાજપે કે લોકો તમને ગમે એટલો પ્રેમ કરતા હોય, લોકોમાં તમે ભલે જનનાયક હોય, પરંતુ ભાજપ તમને ભાજપ ઈચ્છે ત્યારે તમને જેલમાં નાખી દેશે. લોકશાહીની અંદર લોકોનો પ્રેમ તમારી સાથે છે, એનાથી ભાજપને કોઈ ફરક નથી પડતો. આવું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું ગઈકાલે પણ કહેતો, આજ પણ કહું છું કે ભાજપની મેલી મુરાદ છે અમે લક્ષ્મણ રેખા દોરી દઈએ, એની બહાર ગુજરાતના કોઈ વ્યક્તિએ, ગુજરાતના કોઈ ધારાસભ્ય, ગુજરાતના કોઈ સંસદે અમે દોરેલી લક્ષ્મણ રેખાની બહાર નહીં જવાનું. આ ભાજપે નક્કી કરી લીધું છે કમલમમાં બેસીને. આમ આદમી પાર્ટીનો નેતા ખેડૂતો માટે, મહિલાઓ માટે, બેરોજગાર યુવાનો માટે, ગરીબો માટે, તમામ લોકો માટે આમ આદમી પાર્ટીનો નેતા લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યો છે.
જે ભાજપને ગોઠતું નથી, ભાજપને મજા નથી આવતી. આ વાત ભાજપને પચતી નથી, એટલા માટે ક્યાંક ને ક્યાંક જૂઠા કેસો કરી, જૂઠી રીતે પોલીસ અધિકારીનો ઉપયોગ કરી, જૂઠા પુરાવાઓ ઉભા કરવાની કોશિશ થાય છે. પણ આ તમામ પ્રયત્નોની વચ્ચે જેવી રીતે વિસાવદરની અંદર લોકતંત્રમાં લોકોની જીત થઈ હતી, તંત્ર હારી ગયું હતું, એ રીતે આવનાર સમયમાં ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. ગુજરાતની જનતાની જીત થશે, ભાજપની અને તંત્રની હાર થશે. જી રાજુભાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસને આદેશ કરતા હોય છે, તમે કહી રહ્યા છો કે ધારાસભ્ય ચૈતર વસાવા નિર્દોષ છે. ગૃહમંત્રી ટકોર કરે છે ઉચ્ચ અધિકારીઓને કે ભાઈ તમારી કાર્યવાહી કરજો, પણ એવી કરજો કે કોઈ નિર્દોષ આમાં ના પીસાય અને ગુનેગારો ના છૂટી જાય. તો હવે શું માનો છો તમે? આ કાર્યવાહી થઈ છે તો તમે કહી રહ્યા છો કે નિર્દોષ સામે કાર્યવાહી થઈ છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્ટેટમેન્ટને ગૃહમંત્રીના? ભવાઈ મંડળના નાટક સિવાય કાંઈ નથી. હું નાનો હતો, ગામડામાં જોતો હતો. ભવાઈ મંડળીમાં આવા બધા નાટકો મેં ખૂબ નજીકથી જોયેલા છે. તમે પણ જોયું છે. હવે અહીંયાથી ગૃહમંત્રી ક્યાંક ફુલેકા કાઢશું, વરઘોડા કાઢશું, કાયદામાં ક્યાંય ઉલ્લેખ નથી વરઘોડાનો, છતાંય ગૃહમંત્રી ક્યાંક વરઘોડા કાઢશું. અહીંયા પોલીસને કહેવામાં આવે, એસપી સાહેબને કહેવામાં આવે કે ભાઈ નાટક કરજો વરઘોડાના. એ કેવા લોકોના? જે લોકો સેલિબ્રિટી નથી એના વરઘોડા કાઢો, ચપ્પલ ચોરી કરી હોય એનો વરઘોડો કાઢો, એક બોટલ દારૂમાં પકડાણો હોય એનો વરઘોડો કાઢો. ભાજપનો નેતા છે બળાત્કાર કરીને આવ્યો છે એનો વરઘોડો નહીં કાઢે. અસંખ્ય દાખલાઓ છે ભાજપના નેતાઓનો. 2500 કરોડ રૂપિયાનો ગોટાળો કરી નાખ્યો, ફુલેકું ફેરવી નાખ્યો, વરઘોડો સરકારનો કાઢી નાખ્યો બચુભાઈના છોકરાઓએ. બચુભાઈ ખાબડના છોકરાઓએ ગૃહમંત્રી અને ભાજપ સરકારનો ભૂપેન્દ્રભાઈનો વરઘોડો કાઢ્યો, પણ બચુભાઈ ખાબડના છોકરાનો વરઘોડો ન નીકળ્યો, કારણ કે એ મંત્રીના દીકરા હતા. એવી જ રીતે એમની સાથે કોંગ્રેસના નેતા ભાગીદાર હતા, એમનો વરઘોડો ન નીકળ્યો. ગુજરાતના એવા હજારો દાખલા આપી શકીએ કે જ્યાં ભાજપ સરકાર અને ગૃહ વિભાગ છે નપાણીઓ થઈ જાય છે, વરઘોડો નથી નીકળતો. વરઘોડો કોનો નીકળે? ચપ્પલ ચોરી કરી છે, એક બોટલ દારૂ પકડાણો છે, 100 રૂપિયા જુગારમાં પકડાણો છે, એના વરઘોડા કાઢવાની તાકાત છે પોલીસની. ખનીજ માફિયાઓ અમારા સુરેન્દ્રનગરમાં છે, તાકાત હોય કાઢો વરઘોડો. એક પણ વ્યક્તિનો વરઘોડો નથી નીકળતો. પેલી યાદી તમને યાદ હશે 100 નામની, 100 કલાકની, 100 કલાક વાળી. કયા આરોપીનો વરઘોડો નીકળ્યો 100 કલાકમાં? કેટલા નામ બહાર આવ્યા? 100 કલાકના બહાને કેટલાય બિચારાઓના તોડ કરવાનું કામ થયું છે ખાખી દ્વારા. તોડ કરવામાં આવ્યો, તમારું નામ આવે છે ને તમારું આમ થશે તેમ થશે, લાવો 5 લાખ ને લાવો 10 લાખ રૂપિયા. આવા તોડ થયા છે. હું તમારા નવજીવનના માધ્યમથી પૂછું છું, ગૃહમંત્રીને અને પોલીસ વિભાગને પૂછું, આ 100 કલાકની યાદી કોની પાસે પડી છે જાહેર તો કરો. 100 કલાકની યાદીમાં કયા વ્યક્તિનો વરઘોડો કાઢ્યો જાહેરાત તો કરો. વરઘોડો ત્યાં કાઢવાની તાકાત નથી. આ તો આરોપીને કહેવામાં આવે, ચપ્પલ ચોરી કરીને આવ્યો એ આરોપીને કહેવામાં આવે કે ભાઈ બીજા 5 ગુના તું ઓઢી લે, નહીતર આમ કરશું તેમ કરશું, તરત અમે છોડાવી લેશું. બીજી 5 ચોરી થઈ હોય એ ગુના એની પર ખોટી રીતે ઓઢાડી દેવામાં આવે છે. આ ચાલી આવતી પરંપરા છે ગુજરાત પોલીસની. એના પણ આરોપ ઓઢાડી દેવામાં આવે, કહેવામાં આવે કે તારું ફુલેકું કાઢો, વરઘોડો કાઢશું. લોકઅપમાં કહેવામાં આવે કે લંગડો લૂલો ચાલશે. ઓલો બહાર નીકળીને હમણાં એક વિડીયો પણ તમારી ધ્યાને આવ્યો છે. પેલો સીધો ચાલતો તો પીઆઈ કહેવાય ગયા કાનમાં લંગડો ચાલ, એટલે પછી પેલો લંગડો ચાલવા માંડ્યો. સીધી વાત એ છે કે આ બધું ભવાઈ મંડળના નાટકથી વિશેષ કાંઈ નથી. ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ થાય છે. અને દુઃખની વાત એ છે ગૃહ વિભાગ અને પોલીસ તંત્રનો હાથો બનાવી અને ગૃહ વિભાગ આ કામ કરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ખાખી વર્દી પર લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. હું પ્રેમ કરું છું પોલીસને, તેમ છતાંય છેલ્લા 3 વર્ષનો ઇતિહાસ ચેક કરું છું તો મને નફરત આવે છે. પાયલ ગોટીની વાત કરો, એક ધારાસભ્યના ઈશારે દીકરીને, કુંવારી દીકરીને રાત્રે પોલીસ સ્ટેશન લઈ જઈને પટ્ટા મારવામાં આવે. આ ગૃહ વિભાગના ઈશારે, ધારાસભ્યના ઈશારે થયું હતું. જસદણ વિછિયામાં કોળી સમાજના લોકો પર, નિર્દોષ લોકો પર જુઠ્ઠા કેસો કરવામાં આવ્યા. આ બધું કોના ઈશારે થયું હતું? ક્યાંક ને ક્યાંક પોલીસનો એટલી હદે દુરુપયોગ થાય છે. અમારા ધાંગધ્રા હળવદમાં ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવે છે. ગૃહ વિભાગને ખરીદી લીધું છે અધિકાર, અમુક ઉદ્યોગપતિઓ, હાઈ ટેન્શન લાઈન નાખવા વાળા લોકોએ. કોઈ જાતની મંજૂરી વગર પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. પોલીસ પ્રોટેક્શન આપ્યું હોય, કાયદો વ્યવસ્થા સચવાય એના માટે, કામ કરનાર અધિકારી પર કોઈ હુમલો ન કરે એના માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. ઓન પેપર પોલીસનો ઉપયોગ થાય છે કોકના ખેતરના કબજા લેવા માટે થઈ. દુઃખ સાથે કહેવું પડે. હળવદ ધાંગધ્રામાં ગૃહ વિભાગ હર્ષભાઈને પણ વિનંતી કરીએ, તપાસ કરો. ખેડૂતોના ખેતરના પોઝેશન લઈ રહી છે કંપનીઓ, અને તમારી પોલીસ એમાં હાથો બનીને કામ કરે. પોલીસને સાથે રાખીને પોઝેશન લઈ રહ્યા છે. તાકાત હોય તો રોકો.
ખેડૂતને વળતર નથી ચૂકવું, ખેડૂતની દીકરીઓને, ખેડૂતની માવડીઓને, 80 વર્ષની માવડીઓને ઢસડીને પોલીસ લઈ જાય છે. અમારી માં સમાન પ્રેમ કરીએ છીએ અમે ધરતી માતાને, તેમ છતાંય ત્યાંથી ઉઠાવી જાય છે. ગૃહ વિભાગમાં તાકાત હોય તો પોલીસને રોકે. શા માટે 2 કોટીની કંપનીના માલિકો પોલીસને હાથો ગૃહ વિભાગને ખરીદી લીધું, પોઝેશન લે છે. ખેડૂતોના હળવદમાં, ધાંગધ્રામાં, માળિયામાં ખેડૂતના ખેતરના પોઝેશન લઈ રહ્યા છે. ખેડૂતની વાત સાંભળવામાં નથી આવતી. કંપનીના સુપરવાઇઝર, કંપનીના મેનેજર 2 કોટીના લુખાઓ એવું કહે છે કે વયા જાઓ તમે કલેક્ટરમાં, વયા જાઓ પોલીસમાં. ઓલરેડી પોલીસ એમની સાથે હોય છે. 2 દિવસ પહેલા રાજકોટના કાલાવાડનો પ્રસંગ છે, જામનગર જિલ્લાની પણ વાત છે. ખેડૂત બાપડા ફોન કરે છે કે ભાઈ અમારા ખેતરમાં અમારી યારે વાત કર્યા વગર કેમ કામ કરો છો? તો ધમકીઓ દેવામાં આવે છે, એના રેકોર્ડિંગ ફરતા થયા છે. ધમકીઓ દેવામાં આવે, કહેવામાં આવે કલેક્ટર અમારા ખીચામાં છે. કોણ છે આ લુખાઓ જેના ખીચામાં કલેક્ટર છે? સીધી વાત એ છે કાયદો વ્યવસ્થાની 80-83 થઈ ગઈ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં. ચપ્પલ ચોરી કરો એને ફાંસીની સજા છે, કરોડો રૂપિયાનો ઘોટાળો કરીને જતા રહે એના માટે કાંઈ જ નથી. રાજુભાઈ, ચાલાલામાં ગોપાલ ઇટાલિયા ગયા હતા કે ખેડૂતને હાઈ ટેન્શન વાયરના કારણે કરંટ લાગીને મોત થઈ ગયું, કોઈ ફરિયાદ થઈ નહોતી, એટલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પીઆઈ ની બબાલનો વિડીયો પણ આવ્યો હતો. તો કઈ રીતે આ જોઈ રહ્યા છો, પોલીસ ફરિયાદ નથી નોંધતી એવા આરોપ લાગી રહ્યા છે? PGVCL ના તાર પડવાથી લોકોના મૃત્યુ થયા હોય, બહુ મહત્વનો પ્રશ્ન તમે પૂછ્યો છે. PGVCL ના તાર પડવાથી લોકોના મૃત્યુ થયા હોય એવી વર્ષની ઓછામાં ઓછી 30 થી 40 ઘટનાઓ ઘટે છે. ગોપાલભાઈ ઇટાલિયા પહેલીવાર ગુજરાતનો એક ધારાસભ્ય આ મુદ્દે અવાજ ઉઠાવ્યો એટલે એ વાત બહાર આવી. 100 થી વધારે ગાયો ભેંસો મરે છે ખેડૂતોની PGVCL ના તાર પડવાથી. આખા ગુજરાતની વીજ કંપનીની વાત નથી કરતો, માત્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની જ વાત કરું છું. PGVCL ના 35 વર્ષ 30 વર્ષ જૂના થાંભલાઓ નાખેલા, જૂના કોરિડોર, જૂના તાર નાખેલા છે, જેની વેલિડિટી 15 વર્ષની હતી, 20 વર્ષની હતી. સમય મર્યાદા પૂરી થઈ ગઈ, હજુ સુધી તાર બદલવામાં નથી આવ્યા, થાંભલા બદલવામાં નથી આવ્યા, જેના કારણે અકસ્માત થાય છે. મેં તમને કહ્યું કે દર સિઝને, દર ચોમાસામાં 100 થી વધારે ગાયો ભેંસોના મૃત્યુ થાય છે, 30 થી 40 લોકોના મૃત્યુ થાય છે. આજ દિવસ સુધી ક્યારેય PGVCL ના કર્મચારી પર FIR થઈ નથી. ગૃહ વિભાગમાં તાકાત હોય તો કરો ભાઈ. બેદરકારી છે PGVCL ની, બેદરકારીના કારણે બનાવ બન્યો છે. કરો તપાસ. ક્યાંક ને ક્યાંક તાર પડી જાય, સીધો જમ્પર પડી જાય, સીધું ટીસી પડે, આ બધી ઘટનાઓ પડે. થાંભલા પડે, નાનો એવો પવન ફૂંકાય એમાં થાંભલાઓ પડે. ક્યારેક પવન આવતો નથી, માત્ર વરસાદ હોય છે તો બી થાંભલો પડે છે. તો બેદરકારી કોઈ વ્યક્તિ દાખવે છે તેની સામે પણ લાપરવાહીનો ગુનો દાખલ થવો જોઈએ. જે તે સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર છે એની સામે ગુનો દાખલ થવો જોઈએ. આ ગુનો દાખલ થતો નથી. કારણ એટલું છે કે જે મૃત્યુ પામ્યા છે એ ગરીબ હતા અને ખેડૂત હતા. એ કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો, નેતાનો દીકરો નહોતો. એટલા માટે એની પર કોઈ કાર્યવાહી થતી નથી. પશુપાલકો બિચારા માલઢોર લઈને જતા હોય છે, ખબર પડે છે કે અચાનક તાર પડવાથી 2 ભેંસો મરી ગઈ, જેના પર પોતાનું ગુજરાન ચાલતું હોય છે, એવી 2 ભેંસો દૂધણીઓ હોય, આ ભેંસો મરી ગઈ હોય. આવા તો અસંખ્ય દાખલાઓ છે. સૌરાષ્ટ્રની અંદર કોઈ ગામ એવું બાકી નથી જે આવી દુર્ઘટના ઘટી ના હોય. 2 વર્ષ 5 વર્ષનો ઇતિહાસ ચેક કરો, સૌરાષ્ટ્રના ટોટલી ગામડાઓમાં આવા અકસ્માતો થાય છે. PGVCL પર કઈ કાર્યવાહી થઈ નથી, એક પણ અધિકારી પર ગુનો દાખલ થયો નથી. ખરેખર તો થવો જોઈએ. પોલીસમાં તાકાત નથી. PGVCL ના અધિકારી પર ગુનો દાખલ કરી શકવાની તાકાત પોલીસમાં નથી. તમે 1000 પુરાવા આપો તો બી નથી. તાકાત એટલી જ છે. ભાજપના નેતાઓ દારૂ વેચે છે, એને પકડવાની તાકાત પણ નથી, એને ત્યાં રેડ પણ ન થઈ શકે. આ બધું નાના માણસો માટે કાયદાઓ છે. પૈસાદાર લોકો છે અથવા તો કમલમનો પેલો પટ્ટો ગાડીની આગળ લટકાવીને ફરે છે. એ કાળી ગાડીમાં કાળી ગાડી, કાળા કાચ હોય, અંદર દારૂ હોય, અંદર ન કરવાના ધંધાઓ કરે, એની ગાડી કોઈથી રોકાતી નથી. કારણ કે ઓલા આગળના મિરર સાથે ભાજપનો ખેસ ટીંગાડેલો હોય છે, લટકાવેલો હોય હંકેલી. એના પર કાર્યવાહી ન થાય. એટલે કાયદા વ્યવસ્થાની વાત તો આપણે ન કરીએ તો વધારે સારું. હાથ જોડીને વિનંતી કરું ગૃહમંત્રીને, કાયદા વ્યવસ્થાની વાત કરીને તમારી પોતાની પણ આબરૂ નહીં કાઢો, મહેરબાની કરીને પ્લીઝ. રાજુભાઈ, છેલ્લો મારો પ્રશ્ન. હવે એવી પણ વાત હતી કે ભાઈ આમ આદમી પાર્ટી ઈચ્છતી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા વધુમાં વધુ જેલમાં રહે, જેના કારણે તેમને આગામી ચૂંટણીઓનો બેનિફિટ થઈ શકે. એવા આરોપ પણ મનસુખ વસાવાએ કર્યા હતા.
કે ધારાસભ્યને સારા વકીલ જાણી જોઈને આમ આદમી પાર્ટીના નેતાઓ નથી કરતા કે બહાર આવી શકે, તો આ બાબતના આરોપને તમે કઈ રીતે જુઓ છો? હું પહેલેથી એવું માનું છું કે મનસુખભાઈ ની વાત કરો ને એના જવાબ આપવાની વાત કરો તો મને લાગે કોઈ સારા માણસ ત્યાં હોય અને એનું નિવેદન હોય તો એને જવાબ આપવા પડે. તમે જેની વાત કરો છો એ વ્યક્તિ જાહેરમાં મામલતદારને ગાળો દે છે, વિડીયો ચાલુ હોય, કોઈ મતદાર જાય છે કે આ કામ નથી થતું એને બેફામ ગાળો દે છે. મને નથી લાગતું કે એ બાબતે કઈ જવાબ આપવા જોઈએ. બીજી વાત એ છે કે એક ભાજપના નેતા તરીકે વાત કરી છે તો એને બી જવાબ ભાજપના નેતાને આપીએ. તમે જે નામ લીધું એમાં તો મને નથી લાગતું જવાબ આપવા જોઈએ. તો ભાજપના નેતાને જવાબ આપીએ કે શા માટે થઈ અને પોલીસ તારીખ પર તારીખ માંગી રહી હતી. શા માટે થઈને પોલીસે પહેલા એવું કહ્યું તપાસ બાકી છે, અન્ય કેસમાં તો આવું કહેતા નથી. શા માટે એવું કહેવામાં આવ્યું સરકારી વકીલ અમારે બદલવા છે, હજુ એક તારીખ આપો. શા માટે એવું કહેવામાં આવ્યું તપાસ લાંબી ચાલે એવું છે, લાંબી તારીખ આપો. શા માટે જયારે હાઈકોર્ટની અંદર ખબર પડી કે 4 મુદતો પડી ગઈ છે, પહેલી મુદતમાં પોલીસ હાજર ન રહી, બીજી મુદતમાં તારીખ માંગવામાં આવી, ત્રીજી મુદતમાં સરકારી વકીલ બદલવાની વાત કરવામાં આવી, એક વખત વારો ન આવ્યો, આમ થઈને 4 વખત મુદતો પડી. અને જયારે એવું લાગ્યું કે હવે ખરેખર હિયરિંગ થઈ જશે અને છૂટી જશે તો વધારે હજુ 15 થી 20 દિવસ વધારે કેમ રાખી શકાય? એનું આયોજન પૂર્વક ષડયંત્ર થયું. નીચે ચાર્જશીટ જમા કરાવી દીધું નીચેની કોર્ટમાં, એટલે સ્વાભાવિક છે કે ઉપર હિયરિંગમાં 11 તારીખે વારો આવતો હતો, 9 તારીખ 10 તારીખે ચાર્જશીટ જમા કરાવી દીધું નીચેની કોર્ટમાં. એટલે સીધી વાત એ છે કે હાઈકોર્ટ એવું કે અમે નીચે જઈને ઉપર આવો. સ્વાભાવિક છે કે અમારે ઉપર હાઈકોર્ટમાંથી વિડ્રો કરવી પડી જામીન અરજી. નીચે ગયા પછી પાછા ઉપર હાઈકોર્ટમાં ગયા, 15 દિવસ અમારા વધારાના ગયા. તો મુદ્દાની વાત એ છે કે પોલીસે જે કામ કર્યું છે પોલીસે એની મરજીથી કામ કર્યું નથી. પોલીસને કમલમમાંથી આદેશ થયા છે એ પ્રમાણે પોલીસે કામ કર્યું છે. અને જે ભાઈની તમે વાત કરી મને એવું લાગે છે એમને થોડી મગજની પણ તકલીફ છે. એ વ્યક્તિએ ખરેખર ચૈતરભાઈ જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારથી એમને એવું લાગે છે હું ખરેખર મારું અસ્તિત્વ જોખમમાં છે. ખરેખર ચૈતર વસાવા આખા આદિવાસી સમાજ માટે હીરો બની ગયા છે. ખરેખર હજારો કરોડના ગોટાળા હશે, ભ્રષ્ટાચાર હશે, ભણેલો ગણેલો ચૈતર વસાવા છે. જયારે ભ્રષ્ટાચાર કોઈ ગોટાળા કરે, નકલી કચેરીઓ બનાવશે, આ બધું ચૈતરભાઈ વસાવા ઉજાગર કરે છે, જેનાથી તકલીફ છે ભાજપના નેતાઓને. એટલે અનાપ શનાપ નિવેદનો આપ્યા કરશે. ચૈતરભાઈ વસાવા છે આમ આદમી પાર્ટીનું અંગ છે અને આમ આદમી પાર્ટીને જેટલી જરૂર પડી ચૈતરભાઈ માટે બધું કર્યું છે. આવનાર સમયમાં પણ ચૈતરભાઈ વસાવા છે એ અમારે પરિવારના સભ્ય છે ને એના માટે જે બી કરવાનું થશે આમ આદમી પાર્ટી તમામ પ્રયત્નો કરશે. જી, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય છે તમને આપ્યો. થેન્ક યુ. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા તેમણે અમને નિવેદન આપ્યું છે ને આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જે આવતીકાલે જેલ મુક્ત થવાના છે તેને લઈને તેમણે વાતો પણ કરી હતી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.